નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરવી છે ધોરણ 8 અને વિષય સામાજિક વિજ્ઞાનના ચેપ્ટર નંબર 12 ઉદ્યોગ પાઠના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું. એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવી. પાઠ 12ના પ્રશ્ન નંબર 1, નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. ઉદ્યોગ શબ્દનો અર્થ શું છે અથવા તો ઉદ્યોગ શબ્દની સંકલ્પના સમજાવો. તો કોઈ પણ કાચા માલનું યાંત્રિક સાધનોની સહાય દ્વારા સ્વરૂપ બદલીને તેને ઉપયોગિતામાં વધારો કરનારી પ્રવૃત્તિને વિદ્યાર્થી મિત્રો આપણે ઉદ્યોગ કહેવામાં આવે છે. કયા મુખ્ય પરિબળો છે જે ઉદ્યોગના સ્થળાંતરીકરણ માટે અસર કરે છે? તો કાચા માલની ઉપલબ્ધતા, ભૂમિદળ, શ્રમ, મૂડી, ઉર્જા, પરિવહન, બજાર અને અન્ય માળખાગત સુવિધાઓ વગેરે છે જે પરિબળો ઉદ્યોગના સ્થળાંતરીકરણ માટે અસર કરે છે. કયો ઉદ્યોગ મુખ્યત્વે આધુનિક ઉદ્યોગના કરોડરજ્જુ તરીકે ઓળખાય છે? શા માટે? તો લોખંડ પોલાદ ઉદ્યોગ મુખ્યત્વે આધુનિક ઉદ્યોગના કરોડરજ્જુ તરીકે ઓળખાય છે કારણ કે આપણા ઉપયોગમાં ઘણી બધી ચીજ વસ્તુઓ પોલાદમાંથી બને છે અથવા તો પોલાદમાંથી બનેલા ઓજારો અને મશીનો યંત્રોમાંથી બને છે. વાહનો, રેલગાડીઓ, પરિવહનના અન્ય સાધનો વગેરે લોખંડ પોલાદમાંથી બનાવવામાં આવે છે. સોય, સેફ્ટી પિન કે ટાંકણીથી માંડીને કદાવર યંત્રો લોખંડ પોલાદમાંથી બને છે. ખનિજ તેલના કૂવાઓનું સારકામ પોલાદમાંથી બનાવેલા મશીન વડે કરવામાં આવે છે. પોલાદમાંથી બનેલી પાઇપલાઇન દ્વારા પેટ્રોલિયમની પેદાશનું પરિવહન થાય છે. જમીનમાંથી ખનિજોનું ખોદકામ પોલાદના ઉપકરણો વડે થાય છે. ખેતીના ઓજારો મોટા ભાગે પોલાદમાંથી બનાવાય છે. મોટી ઇમારતોનું જે માળખું એટલે કે સ્ટ્રક્ચર પણ બનાવવામાં આવે છે. કાપડ ઉદ્યોગ મુંબઈમાં ઝડપથી શા માટે વિકાસ પામ્યો? તો મુંબઈ મહારાષ્ટ્રમાં આવેલું છે. મહારાષ્ટ્રમાં કપાસનું મોટું ઉત્પાદન થાય છે, તેથી મુંબઈમાં કાપડ ઉદ્યોગ માટેનો કાચો માલ ખૂબ સરળ રીતે મળતો હતો. અહીં કુશળ શ્રમિકો, કારીગરો, વિદ્યુત બેંક, આયાત નિકાસ માટે બંદર, ભેજવાળી આબોહવા, પરિવહનની સારી સગવડો વગેરે ઉપલબ્ધ હતા. આ ઉપરાંત મુંબઈ એક સારું બંદર હોવાથી કાપડ ઉદ્યોગ માટે યંત્ર સામગ્રીની વિદેશમાંથી આયાત કરવાની ખૂબ સારી સગવડ હતી. આ બધા કારણોસર મુંબઈમાં કાપડ ઉદ્યોગ ઝડપથી વિકાસ પામ્યો. બેંગલુરુ અને કેલિફોર્નિયામાં માહિતી ટેકનોલોજી ઉદ્યોગ વચ્ચે શી સમાનતા છે? તો બેંગલુરુ ભારતમાં છે જ્યારે કેલિફોર્નિયા યુએસમાં આવેલું છે. બંને દેશોના ભૌગોલિક સ્થાનના કારણે તેમની વચ્ચે માહિતી ટેકનોલોજી ઉદ્યોગમાં સમાનતા સર્જાઈ છે. કેલિફોર્નિયા અને બેંગલુરુના બે સોફ્ટવેર વ્યવસાયીઓ એક યોજના એટલે કે પ્રોજેક્ટ ઉપર કામ કરે છે. બેંગલુરુમાં કામ કરતી સ્મિતા સૂઈ જાય છે ત્યારે કેલિફોર્નિયાની સિલિકોન વેલીમાં કામ કરતી ડેની દિવસ દરમિયાન કરેલા કામની માહિતીનો સંદેશો સ્મિતાને મોકલે છે. કેટલાક કલાક પછી બેંગ્લોરમાં રહેતી સ્મિતા તેના કાર્યાલય પહોંચી ડેનીને મોકલેલા સંદેશા મુજબ દિવસ દરમિયાન કામ કરી પોતાનું કાર્યનું પરિણામ ફરીથી ડેનીને મોકલે છે. આ રીતે સંવાદ અને કાર્ય એકસાથે થાય છે, જાણે કે બંને કર્મચારીઓ એક જ કાર્યાલયમાં એક સાથે બેસીને કામ ન કરતા હોય એવું લાગે છે. આમ બેંગલુરુ અને કેલિફોર્નિયા વચ્ચે માહિતી ટેકનોલોજી ઉદ્યોગની સમાનતા જે છે તે સર્જાઈ છે. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી જવાબ લખવાનો છે. સિલિકોન વેલી ક્યાં આવેલી છે? તો સિલિકોન વેલી જે છે તે કેલિફોર્નિયામાં આવેલી છે. કયો ઉદ્યોગ સનરાઇઝ ઉદ્યોગના નામે ઓળખાય છે? તો સુતરાઉ કાપડનો ઉદ્યોગ જે છે તે વિદ્યાર્થી મિત્રો સનરાઇઝ ઉદ્યોગ તરીકે ઓળખાય છે. પ્રશ્ન નંબર 3, નીચેનામાંથી કયા પ્રાકૃતિક રેશા છે? તો શણ. બાકીના નાયલોન, એક્રેલ અને પોલિએસ્ટર જે છે તે વિદ્યાર્થી મિત્રો કૃત્રિમ રેશા છે. તફાવત લખવાનો છે. તો અહીં ખેતી આધારિત ઉદ્યોગોની વાત કરીશું અને ખનિજ આધારિત ઉદ્યોગોની વાત કરીશું. તો ખેતી આધારિત ઉદ્યોગોનો કાચો માલ ખેતી પેદાશોમાંથી મળે છે. સુતરાઉ કાપડ, રેશમી કાપડ, શણ, ઊની કાપડ, કાગળ, ખાંડ, ખાદ્ય તેલ વગેરે બનાવવામાં ઉદ્યોગો ખેતી આધારિત હોય છે. ખનિજ આધારિત ઉદ્યોગોને કાચો માલ જમીનમાંથી ખોદી કાઢેલા ખનિજોમાંથી મળે છે. લોખંડ, પોલાદ, સિમેન્ટ, રસાયણો, કાચ વગેરે બનાવવામાં ઉદ્યોગો તેમજ એલ્યુમિનિયમ, ત્રાંબુ, ખાતર, પરિવહન ઉપકરણો અને ઇલેક્ટ્રોનિક ઉદ્યોગ ખનિજ આધારિત છે. સાર્વજનિક ક્ષેત્ર અને સંયુક્ત ક્ષેત્રના ઉદ્યોગો. તો સાર્વજનિક ક્ષેત્રના ઉદ્યોગની માલિકી સરકારની પોતાની હોય છે તેમજ તેનું સંચાલન પણ સરકાર હસ્તક હોય છે. એરોનોટિકલ લિમિટેડ, સ્ટીલ ઓથોરિટી ઓફ લિમિટેડ ઇન્ડિયા, હેવી ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ વગેરે ઉદ્યોગો સાર્વજનિક એટલે કે જાહેર ક્ષેત્રના ઉદ્યોગો છે. સંયુક્ત ક્ષેત્રના ઉદ્યોગો.
તો સંયુક્ત ક્ષેત્રના ઉદ્યોગોની માલિકી સરકાર અને વ્યક્તિની અથવા તો સરકાર અને વ્યક્તિઓની સમૂહની હોય છે. મારુતિ સુઝુકી લિમિટેડ અને ઓઇલ ઇન્ડિયા લિમિટેડ એ સંયુક્ત ક્ષેત્રના ઉદ્યોગો છે. નીચે આપેલી ખાલી જગ્યામાં બે ઉદાહરણ આપી અને મિત્રો જવાબ લખીશું. કાચો માલ તો કપાસ એટલે કે રૂ અને લોખંડ. કૃષિ આધારિત ઉદ્યોગો તો ઊની કાપડ અને ખાંડ ઉદ્યોગ. સહકારી ઉદ્યોગ તો દૂધ ઉત્પાદક ડેરી અને ખાંડની કેટલીક મિલો. વિદ્યાર્થી મિત્રો, આ જ પ્રકારે ચેપ્ટર નંબર 13 માનવ સંસાધનનો સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને સોલ્યુશન મેળવી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારના સોલ્યુશન મેળવવા માટે ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી લેવી.